महाराज आज આપણે પ્રત્યક્ષપણે આ ભક્તોએ સ્વ અનુભવે ભગવાનને લાડ લડાવ્યા છે એ સભામાં વિરાજમાન છે એના મુખ્યથી આપણે કહેલા આ ચરિત્રોને ગાઈએ છીએ। મારા તો ધન્ય ભાગ્ય છે કે મને આવા માવતર તુલ્ય આવા ભક્તોનો મને વારસો મળ્યો અને ભગવાને એનો હાથ મને હોપાઈ દીધો કે ભગત આ ભગવાન છે। ત્યારે આજે એને ચરણોમાં હું નમસ્કાર કરું છું। પ્રગટ ભગવાન આ વણકલી ધામમાં વિચરણ કરતા હતા, સાથે સાથે ભક્તો પણ ભગવાનપણાની ઉપાસના ભક્તિ કરતા કરતા ભગવાનની આગળ આગળ પાછળ પાછળ ઘેર ઘેર જઈ પધરામણીઓ કરે છે। ચાવડા લાખાણી આ વણકલીના ભક્તો ભગવાનને એક ઘડી પણ મુકતા નથી। એવા જે આ ભગવાનના ભક્તો આજે સભામાં બિરાજમાન છે। કેના કેના મારે નામ લેવા, પણ એ તમામ મારા માવિત્ર અનાદિ માં મુક્તો જે આ ભગવાનને લાડ લડાવ્યા છે એના પૂજ્ય પ્રેમજી લાધા ખોલિયા બાપા મહારાજના ભક્તતાની સાથે મહારાજ ખેતર વાડીએ પધારો। આ ફૂલવાડી ધામમાં પધરામણી કરવાને માટે મહારાજ આવ્યા। યોગ્ય સમયે પૂજ્ય પ્રેમજી બાપા લાધા ખોલિયાએ આ ફૂલવાડી દાનમાં આપી જમીન। મહારાજને કહે, મહારાજ આ ફૂલવાડી જમીન તમને દાનમાં આપી, તમારે જેમ કરવું એમ કરજો। મહારાજ ભક્તોને સામું જોયું, બાપાને સામું જોઈને મહારાજ હૈસા છે, સારું દાનમાં આપી, બહુ સારું કર્યું, આથી અમારી ભૂમિ। મહારાજે સ્વીકાર કરી લીધો આ ભૂમિનો। સમય જતા જતા એ ભૂમિ પૂજ્ય છગન ભગતને આપી। ત્યારબાદ આ પરિવારની મહારાજ ખોલિયા પરિવાર કહે છે કે અમારી સંમતિ છે। હા છે, સંમતિનો મતલબ હા છે, તમે જેમ ચાહો તેમ કરજો। વાત સાંભળી મહારાજ રાજી થયા છે। દિવ્ય દ્રષ્ટિથી આ ભૂમિને મહારાજે જોયું, આ સતયુગની ભૂમિ, આ સતયુગની ભૂમિ છે। મહારાજ બોલ્યા કે આ સતયુગની ફૂલવાડી ભૂમિ છે। લાગે ઉજ્જર, પણ એ લક્ષ્મી રૂપ ભૂમિ મહારાજની ભૂમિ છે। ઋષિ મુનિઓથી યજ્ઞ કરેલી આ ભૂમિ છે। ઋષિ મુનિઓથી યજ્ઞ કરેલી સતયુગમાં આ ભૂમિ છે। મહારાજે એ સ્વીકાર કર્યો છે। આ પવિત્ર ભૂમિ જોઈને મહારાજ રાજી થયા છે। આ વર્ણન છે, આ મહાનુભાવો જે સભામાં બેઠેલા છે ને, ત્યારે વાત કરતા હતા ને, એ વાતનો થોડોક સારાંશ લઈને આ વર્ણન હું તમને કહું છું। પ્રગટ પ્રભુજી બોલ્યા છે કે આ ફૂલવાડી ભૂમિને મહારાજે સ્વયં પોતાની લક્ષ્મી રૂપ માનીને સ્વીકાર કર્યો છે અને ભક્તો પ્રત્યે બોલ્યા છે કે આ ભૂમિ અમારી લક્ષ્મી છે। આ ભૂમિ અમારી લક્ષ્મી છે। યથા સમયે ફૂલવાડી ભૂમિને પૂજ્ય ભગવાને, પ્રગટ ભગવાને પૂજ્ય છગન ભગતને અર્પણ કરી અને કાળક્રમે મહારાજે આ ફૂલવાડી ભૂમિને શ્રી હરિ શરણાગતિ મંડળ એવું ટ્રસ્ટ રજીસ્ટર કરીને બનાવ્યું છે। મહારાજે સ્વહસ્તે આ વિશેષતા છે। જોજો આ ફૂલવાડી ધામની વિશેષતા શું શું સ્વયં ભગવાને કહેલી અને વર્ણવેલી આ વાતનું હું તમને વર્ણન કરું છું। એ ભૂમિમાં શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ રચી અને આ ફૂલવાડી ટ્રસ્ટ નામ પણ મહારાજે સ્વયં આપેલું છે। શ્રી હરિ શરણાગતિ મંડળ ફૂલવાડી પરમધામ।
ત્યાર પછી પૂજ્ય છગન ભગતે જ્યારે મંદિર ટ્રસ્ટ રજીસ્ટર થયું ત્યારે આ ફૂલવાડીની જમીન શ્રી હરિ શરણાગતિ ફૂલવાડી ટ્રસ્ટ મંડળને પાછી અર્પણ કરી છે. પાછી ફૂલવાડી શ્રી હરિ શરણાગતિ મંડળને છગન ભગતે પૂજ્ય અર્પણ કરેલી છે. આ એક જાતની સરકારી પ્રક્રિયા કહેવાય. તેવી રીતે જ આ ફૂલવાડીના યોગદાનમાં જેમ પ્રેમજી બાપાએ આ ફૂલવાડીની જમીન દાનમાં આપી, તેવી જ રીતે વર્ષો પહેલા પૂજ્ય કેશવજી ડાયા બગીચાવાળા મહારાજને કહેતા અને મહારાજે સ્વયં કીધું. અત્યારે સભામાં પૂજ્ય શાંતિલાલ ભગત વિરાજિત છે. તેઓએ પણ જણાવ્યું કે બાપાએ ઘણા વર્ષો પહેલા મહારાજ ધામમાં ગયા ત્યારે પણ સંકલ્પ પહેલા અને મહારાજ હતા આ વાડીમાં ત્યારે એક વખત બધા ભક્તો ભેગા હતા. આ કેશુ બાપા આવ્યા અને આ જમીન જ્યારે લીધેલી જે દાનમાં આપેલી આ ભૂમિ છે એ ત્યારે નહોતી આપી. તે પહેલા મહારાજે કીધું કે કેમ કેશુ બાપા આ જમીન લીધી ને? તો કે હા મહારાજ. તો કે એમાં અમારો ભાગ. ભલે મહારાજ, જુઓ, ભલે મહારાજ. આ વાતને કેશુ બાપાએ હૃદયમાં ખૂંચી રાખી કે મહારાજ બોલ્યા મારો ભાગ. મહારાજ સ્વધામ પધાર્યા હતા ને ત્યારે કેશુ બાપા બોલ્યા હતા કે મહારાજ અગાઉ બોલ્યા હતા કે આ ભૂમિમાં મારો ભાગ છે. આજે હું ફૂલવાડી ને આ જમીન હું અર્પણ કરું છું. યથા કાળે જયારે ભગવાનજી ભગત હતા ત્યારે આ કેશુ બાપાએ આપણે આ ફૂલવાડી મંદિરના વિકાસને માટે, આ ફૂલવાડી પરમધામ મંદિરના વિકાસને માટે આજે આ કેશુ બાપાએ પણ પોતાની આખી વાડી દાનમાં આપી દીધી. કેટલી ધન્ય વાત છે ભક્તો. આ ધન્ય હતા. પૈસો આપવો કે જમીન આપવી એ આપણે પણ કાળજો કાઢીએ ને એવી વાત છે. પણ આ ભક્તોએ આજ્ઞામાં રહીને, કેવળ પરમેશ્વરની આજ્ઞામાં રહીને, મહારાજની આજ્ઞામાં રહીને જીવન વિતાવ્યું છે. એ ભક્તોને આપણે નતમસ્તક નમસ્કાર કરીએ, એને સંભાળીએ તો પણ કલ્યાણ થઈ જાય. મહારાજ આ રીતે શરણાગતિ મંડળ ટ્રસ્ટ બનાવી આ ફૂલવાડી દાનમાં આપેલી જમીન છગન ભગતે શરણાગતિ મંડળ ટ્રસ્ટને આપી છે. ફૂલવાડી ભૂમિ પ્રગટ પ્રભુજીની લક્ષ્મી છે. વારંવાર કહું છું ને, એ જ ઇતિહાસ છે, એ જ કથા છે. ભક્તોને કદાચ એમ લાગે કે વારંવાર બોલે છે, પણ વારંવાર બે જ આ વાત છે. ભગવાન અને સંત, ભગવાનને કેમ રાજી કર્યા ભક્તોએ, એ જ આ પ્રગટની ભક્તિની રીતિ છે. બીજી કોઈ રીતિ નથી. કારણ કે તમને ભગવાન મળ્યા પછી બે જ વસ્તુ રહે છે ભક્તો, બે જ વસ્તુ રહે છે. પરમ નવ ભક્તિ કરતા કરતા સાક્ષાત્કાર જે ભક્તિ છે, દસમી મુક્તિ, એ તમને પ્રાપ્ત થઈ છે. એમાં બે જ વસ્તુ મુખ્યત્વે રહી છે. સાંભળી લેજો. આ દેહ તમને રાખ્યો છે એ ભક્તિ અને સેવા માટે જ રાખ્યો છે. એટલા માટે જ હવે પછીના જેટલા કાર્યો ઉત્તરોત્તર પેઢીઓ કરશે આ ફૂલવાડીના વિકાસને માટે એ ધન્ય છે. એમાં સ્વયં ભગવાન ભેગા રહીને આવા ભવિષ્યમાં પણ આવાને આવા ઉજ્જવળ કાર્યો કરાવશે. એમાં કોઈ મત નથી, બે મત નથી. આ ભગવાનમાં આપણને વિશ્વાસ છે, ભક્તોમાં પણ આપણને વિશ્વાસ છે. મહારાજ બોલ્યા હતા કે આ ભૂમિ અમારી લક્ષ્મી છે અને શ્રી હરિ શરણાગતિ મંડળ તમારી માં છે. ભક્તો, ખાલી એક જ શબ્દ મહારાજે આપ્યો છે આપણને, શ્રી હરિ શરણાગતિ મંડળની આ ભૂમિ તમારી માં છે. એમ નથી કીધું કે આ વણથલીના ભક્તોની માં છે. તમામે તમામ આજે ભગવાનના ભક્તો જ્યાં જ્યાં વસવાટ કરે છે, મારે કેવું છે કે આજે જ્યાં જ્યાં મહારાજની આજ્ઞાથી ભક્તો વસવાટ કરે છે અને મંદિરો થયા છે, ધન્ય ભાગ્ય છે મંદિરોને, ધન્ય ભાગ્ય છે ભક્તોને કે જેઓ પ્રગટની ઉપાસના કરે છે.
પણ એ ભક્તો શ્રી હરિ શરણાગતિ મંડળ આ ફૂલવાડી તમારી માં છે. ભક્તો જ્યાં પણ રહો, જ્યાં પણ ઉત્સવ ઉજવો, જ્યાં પણ તમે મોજ કરો, પણ તમારી માને ભૂલશો નહીં. મહારાજ સ્વયં પત્રોમાં કહેતા, હરેક પત્રોના પત્રોમાં મહારાજે લખ્યું છે માવતરની સેવા કરજો. માવતરની સેવા કરતો નથી તે અમને ગમતો નથી, મહારાજે લખી નાખ્યું છે. વાંચી જોજો પત્રોમાં. માટે ફૂલવાડી કોણ છે? ફૂલવાડી તમારી માં છે. એમાં રહેલા પરમ પિતા પરમેશ્વર આજે આપણને દર્શન આપે છે. કોણ છે? આપણા માં ને બાપ બે છે આપણને માટે. આ માં ને બાપ આ ફૂલવાડી મંદિરમાં, આ ફૂલવાડી ધામમાં, આ વણથલી ગામમાં આજે મહારાજ સાક્ષાત દર્શન આપે છે. એ કેના માટે? તમારા માટે તો છે જ, પણ તમારા વતી યોગને પામેલા આ તમામે તમામ જીવોના મોક્ષને માટે આ આજે માં ને બાપ એની કાયમને માટે સેવા કરવાનું અનુસંધાન મહારાજે આપણને આપ્યું છે. એ વાતને કદી ન ભૂલશો. મારા પ્રગટ પિયુષની કથાનું હાર્દ આ છે, સાંભળી લેજો. મારી કથાનું હાર્દ આજ છે કે તમે ગમે ત્યાં રહો, ગમે ત્યાં ઉત્સવ ઉજવો, ગમે ત્યાં મોજમાં રહો, પણ ફૂલવાડી તમારી માં છે એને ભૂલશો નહીં. આપણે અમેરિકા હોઈએ, લંડન હોઈએ, ગમે ત્યાં હોઈએ, મોટો બંગલો બંધાવ્યો હોય, પણ આપણે વણથલીમાં જે ગામ હોય ને, નાનું હરકું ખોડ્યું હોય ને, એ પણ યાદ આવે છે. હો તો મોટા મોટા બંગલાઓને મૂકીને આપણે પણ વણથલીમાં ગાર માટી વાળું જે ઘર હોય ને, એ ઘરની સંભાળ લેવા માટે આવીએ છીએ ને, કે મારું વતન, મારું ગામ, મારા મા બાપ કરોડપતિનો દીકરો થયો હોય, પણ મા બાપના દર્શન કરે ત્યારે એને આનંદ થાય છે, સુખ થાય છે. એવી ફૂલવાડી માં તમે ગમે ત્યાં બંગલા બાંધો, ગમે ત્યાં મોજમાં રહો, પણ તમારી ફૂલવાડી એવી માં, એના ગોદમાં તમારે આવવું છે ને, તો જ આનંદ મળશે, તો જ તમને સાચી ભક્તિ મળશે, તો જ સાચી સેવાનું તમને પુણ્ય મળશે. મારે એટલું જ કહેવું છે, મારે એટલું જ કહેવું છે કે તમે ગમે ત્યાં રહો, ગમે તે મંડળો સ્થાપો, ગમે તે મંડળોમાં ભક્તોને આ મહારાજની આજ્ઞા પ્રમાણે વિસ્તાર કરો, વિસ્તાર કરો, વિસ્તાર કરો. પણ ફૂલવાડી તમારી માં, તમામે તમામ છોકરાઓને આજે આપણે સમાન કેટલું બધું શરણાગતિ મંડળ વિસ્તાર પામ્યું છે. વણથલીમાં કેતા ત્યારે કેટલા ગળ્યા ગાંઠિયા ભક્તો હતા ને. આ વણથલીમાં સ્થાનિકમાં ભક્તો ઓછા હતા, માટે જ એવા ભગવાનના જે ભક્તો હતા ને, એને મહારાજે વિશ્વાસ મૂક્યો છે. મહારાજ ઘેર ઘેર પધરામણી કરી, આશીર્વાદો આપ્યા છે, સેવાઓ સ્વીકાર કરી છે. મહારાજે તો આ ફૂલવાડીમાં બોલ્યા છે કે આ વણથલીના સીમાડા સુધી મારા ભક્તોને યમનું તેડું ન હો. અરે તમે વિચાર તો કરી જુઓ, ભગવાને કેવા કેવા આશીર્વાદ આપ્યા છે. અંતરથી વિચાર કરી જુઓ કે ભગવાન આપણા ઉપર કેટલા રાજી છે. મહારાજ પધરામણી કરતા કરતા એક વખત ફૂલવાડી થી નીચે નદીના પટમાં ઉતરી ભાગોળે જતા હતા મંદિર બાજુ. તે રસ્તામાં બે પથ્થર મળ્યા. એ બે પથ્થરને જોઈને મહારાજ બોલ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન આ બે પથ્થર ઉપર બેઠા છે. વિચાર તો કરી જુઓ, કેને ખબર હતી? વર્ષોના વર્ષો વાણા વહી ગયા હતા, હજારો વર્ષો થઈ ગયા હતા, કોઈને ખબર ન પડી. અને મહારાજ કહે કે આ સ્વામિનારાયણ ભગવાન આ બે પથ્થર ઉપર બેઠા છે. પોતે સ્વામિનારાયણ રૂપે આવ્યા હોય ને તો જ આ પથ્થરને જાણી શકે કે આ પથ્થર ઉપર અમે બેઠા છીએ. મહારાજ સ્વયં બોલ્યા હતા. ત્યારે ભક્તો, એ વખતના ભક્તો એક મંદિરમાં રાખ્યો, સ્વામિનારાયણ મંદિરમાં પથ્થર રાખ્યો, અને બીજો પથ્થર અહીંયા રહેવા દીધો. જે સામે આપણે ઓટલો, વિરામનો ઓટલો લેખાય છે ને, કે આપણે ધામમાં જવું હોય ને તો આ પથ્થરેથી વિરામ લઈ અને ધામમાં જવાય છે. એ આ પ્રસાદીનો ઓટલો એ મહારાજે બતાવ્યો છે. પથ્થર બધા ખરા. વણથલીના કેટલા ચમત્કારો છે.
મંદિરમાં તે વખતે આ મંદિર ન હતું, પ્રસાદીના ઓરડાઓ તૈયાર કરી ભક્તોને માટે મહારાજે એક વખત આ વણથલીના ભક્તોએ ભગવાનને જન્મ જયંતિ પધરામણી મહારાજે કરી હતી, ત્યારે જન્મ જયંતિ ઉત્સવ મનાવ્યો હતો. ટૂંકમાં જ કહું છું, વિસ્તાર તો ઘણો છે. ત્યારે આપણે સામેના ઉતારામાં જે આંબલીનું એક ઝાડ હતું, એ આંબલીના ઝાડમાં આ ભક્તોએ પોતાની રીતે શણગાર કરી ભગવાનને હિંડોળો બનાવ્યો છે ભગવાનને માટે. અને કેટલી પ્રતિકૂળતા હતી, ભક્તોના દળદળ કેવા હતા, ખેતી કામ કરનારા હતા, ખેતીમાં ઉપજ કેટલી આવે એ તો ભગવાન જાણે છે ને આ ભક્તો જાણે છે. ત્યારે પણ ભગવાન પધાર્યા છે ને, ત્યારે તન મન ધનથી આ ભક્તોએ કાંઈ વિચાર્યું નથી. ઘેર ઘેરથી કોઈ ભક્તો વસ્તુ લઈ આવે, એ બધી વસ્તુને ભેગા કરી મહારાજને માટે લાડવા મિષ્ટાન મેવા બધા કરી અને જન્મ જયંતિના ઉત્સવ મનાવતા. કરશન બાપા, પૂજ્ય કરશન બાપા, છગન ભગત આ બધી વાતો કરતા હતા ને, આ વાતોનો સાર હું તમને કહું છું. અત્યારે સભામાં બેઠા છે ભક્તોને પૂછી જોજો. આટલી પ્રતિકૂળતા હતી, પણ ભગવાનને રાજી કરવા માટે જન્મ જયંતિ ઉત્સવ આ ફૂલવાડી ધામથી આપણે ચાલુ થયો. આજે જન્મ જયંતિ મહારાજની ઉજવવાનું શ્રેય શ્રી હરિ શરણાગતિ મંડળને આ ફૂલવાડી પરમ ધામથી પ્રાપ્ત થયું. કે મહારાજ તે વખતે બોલ્યા, ભગવાનના ભક્તોએ ભગવાનને ઝુલાવ્યા, ત્યારે મહારાજ બોલ્યા કે આ રીતે ભગવાનને ઝુલાવવા અને જન્મ જયંતિ ઉત્સવ મનાવવા. ત્યારથી ભક્તો બધા ઉત્સવો ઉજવે છે, ધામધૂમે ઉજવે છે. છગન ભગત એથી વિશેષ બોલતા કે મહારાજ બોલ્યા હતા કે સમયે તમને પ્રતિકૂળતા એ કદાચ મંદિરે ન જવાનું કે 12 માસમાં તમને કદાચ અહીં ન વાળું, તો મહારાજ કહેતા કે આ ફૂલવાડી ધામમાં જન્મ જયંતિ ઉત્સવમાં તમે એક વખત પણ દર્શન કરો ને, ઉત્સવમાં ભાગ લ્યો ને, તો આખા વર્ષનું પુણ્ય તમને પ્રાપ્ત થઈ જાય. આ મહારાજ બોલ્યા છે, આ મહારાજનું વચન છે. માટે ભક્તો ધામધૂમથી જન્મ જયંતિ ઉત્સવ ઉજવજો, ધામધૂમથી ભગવાનને લાડ લડાવજો. અત્યારે પ્રત્યક્ષ ભગવાનની હાજરી આ એ જ કહે છે કે મારા ભક્તો જ્યાં જ્યાં વસવાટ કરે, કથા વાર્તા કરે, ત્યાં મારું સ્વરૂપ હું અખંડ સભામાં હાજરી આપું છું. આવા મોટા મહાનુભાવો આ ભગવાનને દેખે છે, એ તો આપણા ભાગ્યની વાત છે. એનો રાજીપો લઈને તોય આપણો પર ભગવાન રાજી થઈ જાય. હો, આ ફૂલવાડી ધામમાં કેટલા પચાવ વર્ણું. પૂજ્ય રામજી ભગતે મહારાજની હયાતીમાં ભગવાનને શણગારના વાઘા પહેરાવ્યા છે, જેમાં અત્યારે મંદિરમાં, નિજ મંદિરમાં શણગારના વાઘાઓ થાય છે. ભક્તો, અનંત ભક્તો ભગવાનને વાઘા પહેરાવે છે. તે વખતે પૂજ્ય રામજી ભગતે પણ એકવાર શણગાર વાઘા બધા ભક્તોએ કર્યા હતા, પણ રામજી ભગત શણગાર કરી વાઘા પહેરાવ્યા. સભામાં વિરાજમાન છે ભગવાનજી ભગત રાજા, એને પણ મહારાજને વિશે પેન્ટ કોટ પહેરાવ્યા. ભગવાન રાજી થયા, લ્યો કેવા હું લગ્ન, જાણે ભગતના લગ્ન થવાના હતા. પ્રસાદીનો કોટ કરાવ્યો હતો, પેન્ટ કરાવ્યા હતા. મહારાજ કે હું એ વરરાજા જેવો થાઉં છું. એ કે લાવો કન્યા. આ મહારાજે ભક્તોને કેવા લાડ લડાવ્યા છે. કન્યા પધરાવો સાવધાન, મહારાજ એ શબ્દ બોલ્યા. લ્યો, આ સભામાં વિરાજમાન છે, એના મોઢેથી કહેલી કથાઓ હું તમને કહું છું. આમાંથી તમારે હું સમજવાનું, ભગવાન મનુષ્ય ચરિત્ર કરે કે દિવ્ય ચરિત્ર કરે, પણ એમાં મને આવા લાડ લડાવવાના જે સુખ મળ્યા છે, એ સુખને સંભાળવા, એમાં તર્ક કુતર્ક ન કરે. જો તર્ક કુતર્ક કર્યા તો આપણે માયાના જીવ કહેવાયા. મહારાજે પ્રસાદી પત્રમાં કહ્યું છું. એટલા માટે જ દિવ્ય સમજણ રાખી અને ભગવાનની ભક્તિ કરવી. આ તો તમને પ્રત્યક્ષ ભગવાનના જે અનુભવોની, ચરિત્રોની કથા કહું છું. આ ભક્તોને ભગવાને કેવા લાડ લઈ લાવ્યા છે. એ રામજી ભગતે મહારાજને શણગાર વાઘા તૈયાર કરી, મહારાજ ખૂબ રાજી થયા.
ભગવાન કહે છે કે મૂર્તિને વિશે મહારાજ કે જ્યારે તમે આ મૂર્તિમાં વાઘા પહેરાવશો, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને આ જ્યારે મંદિરમાં પધરાવશો ત્યારે મહારાજ આવા જરૂર ને જરૂર ચમત્કાર વાપરશે। 1996 ની સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ ભક્તોએ